હેલો ફ્રેન્ડ્સ, તીખા તમતમતાન ચટપટા શાકની રેસીપી લાવી છું ને છે ભરેલા રીંગણ અને બટેકા. તો આપણે આ રીતે રીંગણ અને બટેકા ભરી લીધા છે અને મસાલાની રેસીપી હું આગળ શેર કરવાની છું. તો આ રીતે અલગ રીતે ભર્યા છે અને કાપા પાડવાની પણ ખૂબી છે. તો બંને સાઈડ સરસ મસાલો આપણે સ્ટફ કરી શકશું. અને ગરમ મસાલા, ખડા મસાલાથી આપણે વઘાર કર્યો છે. રાઈ, જીરું ને લીમડાના ફ્રેશ પત્તાને હિંગ તો હોય. સૌ પહેલાં આપણે ભરેલા બટેકાને વઘાર કરી લેવાનો છે, એટલે એ ચડી જાય પછી જ આપણે એમાં રીંગણ એડ કરવાના છે. 1 મિનિટ જેટલું રાખવાનું છે અને બંનેને 2 મિનિટ જેટલું ચડવા દઈશું. પછી જ આપણે એને થોડું હલાવીને મસાલો કરવાનો છે. અને મસાલો આપણે લસણીયો કરવાનો છે અને અંદર પણ લસણી મસાલો ભર્યો છે, એટલે થોડો ઓછો મસાલો હોય ચાલશે. મીઠું એડ કરીને મારી ટ્રીક છે કે આચાર મસાલો એડ કરશો એટલે બહુ સરસ ટેસ્ટ આવવાનો છે. થોડું એવું પાણી એડ કરીને ધાણા જીરું એડ કરીને આપણે થોડું હલાવીને કુકરનું ઢાંકણ ઢાંકીને 2 વિસલ થવા દેવાનું છે. 2 વિસલ થઈ જાય એટલે તમે જોઈ શકો છો સરસ એવી રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. તો રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો કે કેવું બન્યું છે ભરેલા રીંગણ બટેકાનું શાક. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ્સ.